ويوم نبعث في كل أمة شهيدا عليهم من أنفسهم وجئنا بك شهيدا على هؤلاء ونزلنا عليك الكتاب تبيانا لكل شيء وهدى ورحمة وبشرى للمسلمين. અને તે દિવસે કે જ્યારે અમે દરેક ઉમ્મતમાંથી એક ગવાહ તેમની ખિલાફ ઊભો કરીશું તથા તે બધા પર આપને ગવાહ બનાવી બોલાવીશું અને અમોએ તારા ઉપર આ કિતાબ નાઝિલ કરી જે દરેક વસ્તુને વિગતવાર બયાન કરનારી છે અને તાબેદારી કરનારાઓ માટે હિદાયત, રહેમત અને બશારત છે. તફસીર પાછળની 5 આયતોમાં પણ સાક્ષી અને ગવાહી વિશે વાત આવી છે અને આ આપણા પાક્કા અને મજબૂત અકીદાઓમાંની એક બાબત છે કે કયામતના દિવસે દરેક જૂથ અને દરેક ઉમ્મત માટે સાક્ષી અને ગવાહ હશે. હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ બાબત પર સાક્ષી છે અને બાકીની ઉમ્મતો પર પણ ગવાહ છે. મહત્વની વાત એ છે કે અલ્લાહના વલીઓની ગવાહી પોતાની આંખે જોયેલી, જાણેલી અને સંપૂર્ણ ઇલ્મ પર આધારિત હોવી જોઈએ. તેઓ દરેક પ્રકારની ભૂલ અને જુઠ્ઠાણાથી પાક છે, માસૂમ છે, જેથી તે સંવેદનશીલ દિવસે તેમની ગવાહી તમામ લોકોને માટે સંપૂર્ણ હુજ્જત બની જાય. આ વાત સ્વાભાવિક છે કે જે વ્યક્તિ લોકોના જાહેર અને છુપાયેલા, હાજર અને ગેરહાજર, દેખાતા અને અંદરના અમલોથી વાકેફ હોય અને કયામતમાં જેના શબ્દો સ્વીકારવામાં આવે તે અલ્લાહ છે અને તેના અવલિયા, પૈગંબરો અને માસૂમીન જ હોઈ શકે છે જેમને ગૈબી મદદ દ્વારા લોકોના વર્તન, કર્મ, વાણી અને નિયતોનું જ્ઞાન આપવામાં આવ્યું છે અને તેમના સિવાય બીજો કોઈ એવું નથી. તફસીર સાફીમાં ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામથી રિવાયત છે કે આપે ફરમાવ્યું, અલ્લાહની કસમ, આકાશ અને ધરતીમાં જે કંઈ છે અને જે કંઈ તેમના વચ્ચે છે તેમજ જન્નત અને દોઝખમાં જે કંઈ છે તે બધું અમે જાણીએ છીએ. પછી ઇમામે ઉપર દર્શાવેલ આયતની સતત 3 વખત તિલાવત કરી. ઇમામ બાકિર અલૈહિસ્સલામે ફરમાવ્યું, ઉમ્મતને જે કોઈ બાબતની જરૂર છે તે કુરાનમાં હાજર છે અને તમે મારી પાસેથી જે વાત સાંભળો છો જો તેની કુરાની દલીલ માગશો તો હું બતાવી દઈશ. હઝરત અલી અલૈહિસ્સલામે ફરમાવ્યું, તમારા સમાચાર, અગાઉના લોકોનો ઇતિહાસ, આવનારાઓની વાતો અને આકાશ તથા ધરતીમાં જે બધું છે તે કુરાનમાં આવ્યું છે. ઇમામ રઝા અલૈહિસ્સલામે ધર્મોના વડાઓ સાથેની બેઠકમાં ફરમાવ્યું, હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મોઅજીઝાઓમાંથી એક આ છે કે એક ગરીબ, યતીમ અને દુનિયામાં કોઈ પાસેથી કંઈ પણ શીખ્યા નથી એવી વ્યક્તિ કિતાબ લઈને આવ્યા જેમાં કયામત સુધીના ભૂતકાળ અને ભવિષ્યના બધા સમાચાર અને વાતો બયાન કરવામાં આવેલ છે. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામે ફરમાવ્યું, જો બે લોકો વચ્ચે કોઈ બાબતમાં મતભેદ થાય તો અલ્લાહની કિતાબમાં એવી મૂળભૂત દલીલ હાજર છે જે તેનો નિર્ણય કરે છે, ભલે લોકોની અક્કલ ત્યાં સુધી પહોંચી ન શકે. કુરાન દરેક બાબતને સ્પષ્ટ રીતે બયાન કરેલ છે પરંતુ દરેક માણસ તેને સમજી શકતો નથી. જેમ કે હઝરત અલી અલૈહિસ્સલામે ફરમાવ્યું, કુરાનમાં સામાન્ય લોકો માટે સ્પષ્ટ અર્થ છે, ખાસ લોકો માટે ઇશારાઓ છે, અલ્લાહના વલીઓ માટે નાજુક રહસ્યો છે અને પૈગંબરો માટે હકીકતો છે. કુરાનમાં દરેક વસ્તુનું ઇલ્મ હોવું ક્યારેક સીધું હોય છે અને ક્યારેક એવી આયતો દ્વારા હોય છે જેમાં મૂળ સિદ્ધાંતો બતાવ્યા છે અને એ સિદ્ધાંતો અમારા માટે માર્ગદર્શક બને છે. જેમ કે આ આયત, રસૂલ તમને જે આપે તે લઈ લો અને જેનાથી રોકે છે તેનાથી દૂર રહો. પૈગામ, અલ્લાહના વલીઓ દ્વારા અમારા અમલો પર સતત નજર રાખવામાં આવે છે. આ કુરાનની સ્પષ્ટ આયત છે. કયામતમાં સાક્ષીઓના દરજ્જા હોય છે. દરેક ઉમ્મત માટે તેના આગેવાન સાક્ષી છે અને રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પણ તમામ સાક્ષીઓ પર સાક્ષી છે. રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બધા પૈગંબરો પર સાક્ષી છે અને તેમની કિતાબ કુરાન દરેક વસ્તુનું ઇલ્મ રાખે છે. કુરાન એક એવી સંપૂર્ણ કિતાબ છે જે સમાજની તમામ જરૂરિયાતોને સ્પષ્ટ રીતે બયાન કરે છે. અલ્લાહની હિદાયત, રહેમત અને ખુશખબર પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ રીતે સમર્પિત થવું જરૂરી છે. એક સાચો મુસલમાન બનવું જરૂરી છે.